શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 77 તત ચ સંસ્મૃત્ય રૂપમ અતિ અદ્ભુતમ હરેહિ વિસ્મયઃ મે મહાન રાજન હર્ષ્યામિ ચ પુનઃ પુનઃ. અનુવાદ: હે રાજા, જ્યારે હું ભગવાન કૃષ્ણના અદ્ભુત રૂપનું સ્મરણ કરું છું ત્યારે હું વધારે ને વધારે આશ્ચર્યચકિત થઈ જાઉં છું તથા વારંવાર હર્ષ વિભોર થઈ જાઉં છું. ભાવાર્થ: એમ જણાય છે કે વ્યાસના અનુગ્રહથી સંજયને પણ કૃષ્ણએ અર્જુનને દર્શાવેલા વિરાટ સ્વરૂપના દર્શન થઈ શકેલા. બેશક એમ માનવામાં આવ્યું છે કે આની પૂર્વે કૃષ્ણએ આવું રૂપ ક્યારેય દર્શાવ્યું નહોતું. તે માત્ર અર્જુનને જ દર્શાવાયું હતું. છતાં કેટલાક મહાન ભક્તો પણ તે જોઈ શક્યા હતા અને વ્યાસ તેઓ એમાંના એક હતા. તેઓ ભગવાનના એક મહાન ભક્ત છે અને તેમણે કૃષ્ણના એક શક્ત્યાવેશ અવતાર ગણવામાં આવ્યા છે. વ્યાસે આને પોતાના શિષ્ય સંજય માટે પ્રગટ કર્યું અને તે સંજયે અર્જુનને દર્શાવેલા કૃષ્ણના તે અદ્ભુત રૂપને સ્મરણમાં રાખ્યું તથા વારંવાર તેનો આનંદ માણ્યો. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.